અમદાવાદમાં વરસાદથી મેટ્રો સિટીમાં પાણી જ પાણી જેવી સ્થિતિ સાથે જ બોડકદેવમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો 7 કલાકમાં 8 ઇંચથી પણ વધારે વરસાદથી બોપાલમાં સ્થિતિ વણસી છે। ભયંકર તકલીફ પડી રહી છે। કેટલી મુશ્કેલી પડી રહી છે? કેટલું પાણી છે આગળ? બહુ જ પાણી છે। બહુ પાણી છે તો કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે। માર્ટ પર નીકળે છીએ અમે અડધા કલાકથી ભરાઈ રહ્યા છીએ અહીંયા ક્યારની સ્કૂલ છૂટી છે હજુ નીકળીશું ક્યારે એ જ ખબર નથી। બહુ જ તકલીફ વાળું કામ કરે છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની તસવીરો સામે આવી રહી છે। અમદાવાદ મેગા સેન્ટર કે જ્યાં વરસાદી પાણી છેલ્લા 3 કલાકથી અત્યારે ભરાયેલા છે। અમદાવાદમાં વરસાદથી મેટ્રો સિટીમાં પાણી જ પાણી જેવી સ્થિતિ શહેરના ગોતા નજીક વંદે માતરમ રોડ પર પાણી ભરાયા છે। અતિ ભારે વરસાદથી અમદાવાદને અત્યારે બાનમાં લીધું છે। સાથે જ બોડકદેવમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો સાયન્સ સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મેમનગરમાં 4 ઇંચ વરસાદ છે તો ખાબક્યો તો સાથે જ રાણીપ ઉસ્માનપુરા પાલડીમાં પણ 3.5 ઇંચ વરસાદ છે તે પડ્યો છે। સાથે જ ગોતા નવરંગપુરા વાસણામાં 3 ઇંચ વરસાદ તો 7 કલાકમાં 8 ઇંચથી પણ વધારે વરસાદથી બોપાલમાં સ્થિતિ વણસી છે। શહેરમાં સોસાયટીઓએ ડૂબી અને અંડરબ્રિજો બંધ કરવા પડ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અમદાવાદની ડ્રેનેજ સિસ્ટમ અને સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરીના પણ પોકળ દાવાઓ છે ત્યાં સાબિત થયા છે। કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી, ક્યાંય પાણીનો નિકાલ નથી। તંત્ર જે રસ્તા ઉપર અત્યારે હોવું જોઈતું હતું તેની જગ્યાએ અત્યારે લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ એ બપોર થતા જ એ અતિ ભારે વરસાદ પડ્યો અને તેના કારણે અત્યારે પરિસ્થિતિ હાલ અમદાવાદના બોડકદેવ વિસ્તાર હોય કે પછી ગોતાના વંદે માતરમ વિસ્તાર હોય કેવી પરિસ્થિતિ છે, લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે, આવો જોઈએ। અમદાવાદની અંદર પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલું જે વંદે માતરમનો વિસ્તાર છે ત્યાં આગળ છે ત્યાં અત્યારે પણ ઘૂંટણ સમા પાણી જે છે તે ભરાયેલી હાલતમાં જે છે તે જોવા મળી રહ્યા છે। લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરવો પડી રહ્યો છે। લોકો ટ્રાફિકમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। એક બાજુ ટ્રાફિક છે, બીજી તરફ પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે કારણ કે લગાતાર 3 ઇંચ કરતા વધુ વરસાદ જે છે તે અહીંયા ખાબકી ચૂક્યો છે અને આના જ કારણે અત્યારે જે પ્રમાણે અમદાવાદની અંદર જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કેટલી વારંવાર એમને મુશ્કેલી જે છે તે પડી રહી છે। બીજી તરફ કેટલી મુશ્કેલી પડી રહી છે અંદર જો તમે જે બાળકો જે છે તે અત્યારે સ્કૂલેથી એમને છૂટી આપી દેવામાં આવી છે, રજા આપી દેવામાં આવી છે। મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે અહીંયા લોકોને કરવો પડી રહ્યો છે। બેન, કેટલું પાણી ભરાયેલું છે આગળ? આટલી સુધી પાણી ભરાયેલું છે અને બાળકોને જે સ્કૂલે મોકલ્યા હતા કેટલી લેવામાં તકલીફ પડી રહી છે? ભયંકર તકલીફ પડી રહી છે। ભયંકર એટલે ભયંકર। તો જુઓ કે બાળકોને સ્કૂલેથી લેવા માટે જે માતા પિતા જે છે તે અત્યારે સ્કૂલે પહોંચી રહ્યા છે, એમને એ લઈ જઈ રહ્યા છે। કેટલી મુશ્કેલી પડી રહી છે? કેટલું પાણી છે આગળ? બહુ જ પાણી છે। બહુ પાણી છે તો કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે। આવા મને વચ્ચે ખાડા છે તો અલગ ખાડા છે। હા। તો જુઓ કે પ્રી મોન્સૂનની કામગીરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર સ્થાનિક લોકોએ હવે સવાલ ઉઠાવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રી મોન્સૂનના નામે કામગીરીના દાવાઓ કર્યા હતા એ દાવાઓ પોકળ સાબિત થઈ ચૂક્યા છે કારણ કે જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો આ પ્રકારની સ્થિતિ ન સર્જાઈ હોત। તે પણ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછીએ એ સવાલ પણ એમને જે છે તે પૂછવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એમની પાસે હર વખતેની જેમ આ વખતે પણ કોઈ જવાબ જે છે તે નથી। જવાબદેહી જે છે તે બની ગયા છે। ઠેર ઠેર જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્યો છે। અમદાવાદની ગલીઓ શેરીઓમાં અત્યારે ઘૂંટણ સમા પાણી જે છે તે અત્યારે ભરાઈ ગયા છે। લોકોને પારાવારી મુશ્કેલી ભોગવવાનો વારો છે। બેન, કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે? બહુ જ મુશ્કેલી। એક તો સ્કૂલ ચાલુ હોય એટલો ફૂલ ટ્રાફિક અને બધી જ જગ્યાએ ફૂલ પાણી ભરેલા છે, ક્યાંયથી નીકળવાની જગ્યા નથી। તો જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, શું લાગે છે? કશી જ નથી, કોઈ જ કામ કરી નથી।
બધે ફૂલ પાણી ભરેલા છે, માંડ એક્ટિવા નીકળે છે, કોઈ જગ્યાએ કેટલી જે બાળકોને લઈને આવો છો કેટલી આ મુશ્કેલી પડે છે કે અને કેટલું ભોગવવું પડે છે બધું? બહુ તમે દેખો જ છો કે કેવી રીતે અમે લોકો આવ્યા છીએ, માંડ નીકળે છીએ, અમે અડધા કલાકથી ભરાઈ રહ્યા છીએ અહીંયા, ક્યારની સ્કૂલ છૂટી છે, હજુ નીકળીશું ક્યારે એ જ ખબર નથી. બહુ જ તકલીફવાળું કામકાજ છે, ખરેખર જરૂર છે. તો જુઓ કે કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં નારાજગી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો શું કરી રહ્યા છે. દર વખતેની જેમ આ વખતે અહીંયા કામગીરીની ઉપર ગંભીર સવાલ છે. પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે. શું કરી રહ્યો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કેટલી મુશ્કેલી જે છે તે પારાવારી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો અહીંયા ટ્રાફિક ક્લિયર જે છે તે કરાવી રહ્યા છે, કારણ કે આગળ બધું પાણી ભરેલું છે. કેવી રીતે નીકળવું, લોકોને કેવી રીતે જવું એ પણ નથી ખબર પડી રહી, કારણ કે અહીંયા છે જ્યાં જુઓ ત્યાં પાણી છે અને આ પાણીની અંદર જો કોઈ અચાનક ખાડો આવી જાય તો અકસ્માતનો ભય જે છે તે અહીંયાના સ્થાનિક લોકો જે રાહદારીઓ છે તેમને સતાવી રહ્યો છે. એક તરફ એક બ્રિજ બની રહ્યો છે, એ પણ અધૂરું કામ છે. એમની કામગીરીને લઈને સવાલ છે. ત્યાં લોકોને સાથે જ વાત કરવાનો પ્રયાસ કરી કે આ કામગીરીને લઈને એમનું શું, કારણ કે નારાજગી લગાતાર વધી રહી છે. આગળ એટલું પાણી ભર્યું છે, કેટલી મુશ્કેલી ભોગવવી પડે રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકાએ કરી છે. બહુ બધી મુશ્કેલી, પાણી બહુ ભરાઈ છે ને વ્હીકલ કાઢવામાં તકલીફ પડી રહી છે. તો જુઓ કે જે કામ પહેલા કરવાનું હતું બિલકુલ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. તેમને ખબર છે કે આ એરિયામાં પાણી ભરાય છે, એને છતાં સિસ્ટમ જો કામ ના કરી શકતી હોય ને લોકો આટલા હેરાન થતા હોય તો આ સિસ્ટમ બિલકુલ બેકાર છે. કેમ કે હું 1.5-2 કલાકથી છોકરીને લેવા ગયો હતો સ્કૂલ ને હમણાં હવે આવ્યો છું, એટલે છોકરીને સ્કૂલ તંત્રએ થોડું એ સ્કૂલ તંત્રને બી કામ કરવાની જવાબદારી હતી ને સરકાર તો બિલકુલ ફેલ થઈ ગઈ છે આમાં. બિલકુલ. જો તમે તંત્ર સામે હવે સવાલો જે છે તે અહીંના સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. લોકોને પારાવાર મુશ્કેલી જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે. માથી કેટલીક મુશ્કેલી પડી છે, કેટલી મુશ્કેલી પડે છે અહીંયા? આ બાળકોને બધાને લેવા લઈ જવા તો કેટલું પાણી કેટલું ભર્યું છે આગળ? શું કહેશો? આ વરસાદ તો આવ્યો પણ આ બધું તહેસ કરી દીધું. એટલે આમાં છોકરા નિશાળે લેવા ગયા હતા, ફૂલ પાણી છોકરાને બેગો ના પલળે ના હિસાબે કોથળીઓ ઘરેથી લઈને એક્ટિવા ને સાધન બાધન તો કોઈ લઈ જવાતું જ નહીં, બધું બંધ પડી ગયું, બંધ પડી જાય છે પાણીમાં. તો આગળ કેટલું પાણી ભર્યું છે? આગળ ફૂલ પાણી ભરેલું છે, ગુંટીએ પાણી છે. ગટરો કોમ ના કરે, એકદમ બારીશ આવે પણ છે. એમને મહાનગરપાલિકા એમ કહે છે કે અમે કામગીરી કરી છે કે પાણી ન ભરાય. તમને લાગે કામગીરી કરી હોય? કામગીરી કરી હોય પણ એકદમ ઓચિંતા આટલે એકદમ વરસાદ આવે એટલે ના કાઢી શકે પાણી. કારણ કે ફૂલ ચક્કરીઓ ચાલુ કરી દીધી ઉપરથી ભરવાની. એક તરફ છે બિપિન લેજો. એક તરફ લોકોમાં રાજીપો પણ છે કે વરસાદ આવ્યો છે, તો બીજી તરફ એક મુશ્કેલી પણ છે કે અચાનક પડેલા વરસાદે બધી જગ્યાએ પાણી જે છે તે ભરી દીધા છે. લોકોમાં એક પ્રકારની નારાજગી જે છે તે અહીંયા છે. એના સ્થાનિક લોકો જે છે તે અત્યારે ટ્રાફિક ક્લિયર કરાવતા જોવા મળી રહ્યા છે. એમની સાથે એ વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું. કેટલા સમયથી આ ટ્રાફિક જામનો જે ઇસ્યુ છે તે જોવા મળી રહ્યો છે? કેટલા સમયથી આ ઇસ્યુ છે આ ટ્રાફિક જામનો? આજે વધારે થયું છે વરસાદના કારણે. એટલે તમે પોલીસમાં છો, ટ્રાફિક પોલીસમાં, બરાબર. તો આ કેટલા વાગ્યાથી તમે અહીંયા ઉભા છો? 8 વાગ્યાથી ઉભા છો. આ જ પ્રકારની સ્થિતિ ટ્રાફિકના જે લોકો છે તે પણ કહી રહ્યા છે કે લગાતાર 8 વાગ્યાથી આ જ પ્રકારની સ્થિતિ છે. મોડી રાતથી વરસેલા વરસાદે તહેસ નહેસ જે છે તે બધી જગ્યાએ કરી દીધું છે. અમદાવાદની અંદર આવેલું ગોતા અને વંદે માતરમનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ઠેર જગ્યાએ પાણી જે છે તે જોવા મળી રહ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા તંત્ર પર પણ ગંભીર સવાલો જે છે તે કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.